નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। નવા સમાચારની શરૂઆત કરીએ મુખ્ય સમાચારોથી। વેસુ કેનાલ રોડ પર નશામાં ધૂત નબીરાએ 10 વાહન ચાલકોને ઉડાવ્યા। વિદ્યાર્થીનીને મેસેજ કરી છેડતી કરતા લિંબાયતના લંપટ શિક્ષકની ધરપકડ। પક્ષ પલટુ કોર્પોરેટર સામે વિપક્ષ નેતા દ્વારા કોર્ટમાં બદનક્ષી કેસ કરાયો। ઉધનામાં સીલ સ્કૂલનું તાળું હથોડી પથ્થરથી તોડી વિદ્યાર્થીઓએ પ્રવેશ કર્યો। સુરતનું 8 વર્ષનું બાળક રમતા રમતા ટ્રેનમાં બેસી ગયા બાદ નંદુબાર સ્ટેશન પર પહોંચી ગયો। મનપાએ ગેરકાયદેસર મિલકત પર બુલડોઝર ફેરવીને 50થી વધુ સ્ટોલ તોડી પાડ્યા। હવે સમાચાર વિગતે જોઈએ। સુરતમાં ગત રાત્રે વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે। વેસુ કેનાલ રોડ પર બેફામ ગતિએ ઓડીને દોડાવી રહેલા નશામાં ધૂત નબીરાએ 10 વાહન ચાલકોને અડફેટે લીધા હતા, જેમાં 4 વ્યક્તિને ઈજા પહોંચી હતી અને જેમાંથી 2 ઈજાગ્રસ્ત દીપક શિરાડે અને રામચંદ્ર ચૌધરીને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। હાલ બંનેની સારવાર ચાલી રહી છે। આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી। જોકે લોકોએ પીછો કરીને નબીરાને પકડી પાડી પોલીસના હવાલે કર્યો હતો। ગત મોડી રાત્રે વેસુ કેનાલ રોડ પર જીડી ગોયનકા સ્કૂલ નજીક બેફામ દોડતી ઓડી કારે રોડની કિનારે ઉભેલા 8 થી 10 બાઇકને અડફેટે લીધી હતી, જેથી બાઇક સવાર અને આસપાસ ઉભેલા લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી। જોકે તેમ છતાંય નશામાં ધૂત ઓડી ચાલકે લોકોથી બચવા માટે ગાડી વધુ ગતિએ હંકારીને ભાગી ગયો હતો। અકસ્માત સર્જાયા બાદ કારના ડાબા ટાયરમાં પંક્ચર પડી જતા 150 મીટર આગળ જઈ ગાડી રોકાઈ ગઈ હતી। આ દરમિયાન એક્સિડન્ટની ઘટનાને લઈને લોકોએ કારનો પીછો કરી ત્યાં પહોંચી ગયા હતા અને ડ્રાઈવરની કારમાંથી બહાર ખેંચી લીધો હતો અને બાદમાં ઘટનામાં ઘવાયેલા 2 લોકોને સ્થાનિકોએ 108 એમ્બ્યુલન્સને બોલાવીને હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપ્યા હતા। ઘટના અંગે પોલીસને જાણ થતાં થોડીવારમાં જ પીસીઆર વાન ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી અને કાર ચાલક રિંકેશ ભાટિયાને પોલીસ સ્ટેશને લઈ ગયા હતા। વધુમાં જાણવા મળ્યું હતું કે કાર ચાલકની પોલીસે ધરપકડ કરી ત્યારે તે નશામાં ધૂત હતો અને પોલીસે મોડી રાત્રે તેની સામે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે। શિક્ષણ જગત પર લાંછન લગાડતો કિસ્સો સુરતમાં બન્યો છે। અહીંના લિંબાયત વિસ્તારની શાળાના એક શિક્ષકે 15 વર્ષની સગીર વિદ્યાર્થિનીની છેડતી કરી છે। શિક્ષક વિદ્યાર્થિનીને ગંદા મેસેજ કરતો હતો અને આખરે કંટાળીને વિદ્યાર્થિનીએ પોતાના માતા પિતાને ફરિયાદ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો છે। પોતાની દીકરીની છેડતી તેનો શિક્ષક જ કરતો હોવાની વાત સાંભળીને મેસેજ જોઈ માતા પિતા રોષે ભરાયા હતા અને સગીર વિદ્યાર્થીની માતાએ લિંબાયત પોલીસમાં લંપટ શિક્ષક વિરુદ્ધ ફરિયાદ આપી છે, જેના આધારે પોલીસે સ્કૂલના શિક્ષક વત્સલ રાઠોડ સામે છેડતી અને પોસ્કો એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે। પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે લંપટ શિક્ષક છેલ્લા 20 થી 25 દિવસથી સગીર વિદ્યાર્થીનીના મોબાઈલ પર અભદ્ર મેસેજ કરતો હતો અને શિક્ષક સગીર વિદ્યાર્થીનીને મિત્રતા રાખવા દબાણ કરી જાતીય માંગણી પણ કરતો હતો। વિદ્યાર્થીની શિક્ષકની આવી હરકતથી કંટાળી ગઈ હતી અને છેવટે તેણે પરિવારની મદદ માંગી હતી અને પરિવારને જાણ કરી હતી, જેથી મામલો લિંબાયત પોલીસ સુધી પહોંચ્યો હતો। વધુમાં પોલીસે જણાવ્યું છે કે આરોપી શિક્ષક પરિણીત છે અને સંતાનમાં એક દીકરો અને એક દીકરી પણ છે। કાલે નીલગિરી સર્કલ પાસે જે સાર્વજનિક સ્કૂલ આવેલી છે તેમાં એક બનાવ બન્યો છે। તેની જાણ થતાં કે છોકરી 9th ક્લાસમાં ત્યાં ભણતી હતી, તેમને અમે જાણ કરી કે મારા સાથે મારા શિક્ષક આવી રીતના ચેટિંગો કરી રહેલા છે જે અશ્લીલ કહેવાય છે। તો તેણે અમને જાણ કરી અને અમે જે ચેટિંગો વાંચી અને તેને પછી અમે લોકો લીંબાયત પોલીસ સ્ટેશન લઈ ગયા અને લીંબાયત પોલીસ સ્ટેશનમાં અમે એમની ફરિયાદ દાખલ કરી
આવા ગુરુઓ ને આવા શિક્ષકો જે વિદ્યાર્થીઓ સાથે આવી રીતના ચેટિંગો કરે તે યોગ્ય નથી કહેવાય. અને એમને ચેટિંગમાં એવા કહેવામાં આવ્યું હતું કે તું તારા પપ્પા નથી, તારા પપ્પા આ દુનિયામાં નથી ને તારી માં કામ કરવા જાય છે અને તું મધ્યમ વર્ગી છે, સ્લમમાં છે, એટલે હું તારું બધી રીતે જ પૂરું પાડી શકું અને તને પૈસાથી હું મદદ કરી શકું. તું મને વારંવાર ગુરુનું કહે, તું મને આવા નામથી પોકાર. આવું બધું અમે લોકો જે ચેટિંગો વાંચ્યા, જે અશ્લીલ કહી શકીએ આપણે, એવી અશ્લીલ ભાષામાં આવા શિક્ષકો આવી રીતના કરે તે યોગ્ય નથી. એટલા માટે અમે લોકો છોકરીને લઈ લીંબાયત પોલીસ સ્ટેશન ગયા અને શિક્ષકને એવી શિખામણ મળે એના લીધે અમે લોકો ફરિયાદ કર્યા કે આવનારા દિવસોમાં લોકોને મેસેજ મળે કે આવી રીતના કોઈ વિદ્યાર્થી સાથે કોઈ શિક્ષક કરી ન શકે. પૂણા વિસ્તારમાં કોટેજ ઇન્ડસ્ટ્રીને લઈને સામાન્ય સભામાં ભારે હોબાળો મચ્યો હતો અને પૂણા વિસ્તારની વોર્ડ નંબર 3માં કોટેજ ઇન્ડસ્ટ્રી બનાવવા જઈ રહી છે ત્યાં આગળ અને ગેરકાયદેસર રીતે બાંધકામ કરવામાં આવ્યો હોવાની ફરજ વિપક્ષ દ્વારા કરવામાં આવી હતી અને ઇન્ડસ્ટ્રીને લગતા તમામ નીતિ નિયમોનું ઉલ્લંઘન કરીને ઇન્ડસ્ટ્રી ઊભી કરવાને લઈને આજુબાજુના રહીશો દ્વારા પણ ફરિયાદ કરવામાં આવી હતી. આ મુદ્દો ગત સામાન્ય સભામાં ઊભો થયા બાદ સામે આક્ષેપબાજી પણ થઈ હતી. સામાન્ય સભામાં વિપક્ષ નેતા જ્યારે સંબોધન કરી રહ્યા હતા ત્યારે તેમના જ વિપક્ષમાંથી પક્ષપલટો કરીને ગયેલા એવા કે ધાર્મી અને કનુ ગેડિયા દ્વારા સામાન્ય સભામાં જ વિપક્ષ દ્વારા તોડ કરવામાં આવ્યા હોવાની વાત કરવામાં આવી હતી. એટલું જ નહીં પરંતુ સામાન્ય સભાની બહાર મીડિયામાં 27 લાખ રૂપિયા વિપક્ષ નેતા માંગણી કરી હતી. તે પૈકી 11 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા અને વચેટિયા દ્વારા જે પૈસા લીધા બાદ જ્યારે તેમને જે પ્લોટ માટે રૂપિયાની માંગણી કરવામાં આવી હતી તેને લઈને પણ આક્ષેપબાજી કરવામાં આવી હતી. કોર્પોરેટર કે ધામીના પરિવારના સભ્યોના પ્લોટ માટે લીધા હોવાની વાત માલુમ પડતા ફરીથી 11 લાખ પરત આપવામાં આવ્યા હતા કે પ્રકારની પણ વાત કરાઈ હતી. આ સમગ્ર મામલે વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ જણાવ્યું હતું કે આ માર્ગને પાર્ટીમાંથી પક્ષપલટો કરીને ગયેલા બંને કોર્પોરેટરની સામે માનહાનિનો દાવો સુરતની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની 3જી કોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે અને કાયદાકીય રીતે તેમની સામે વોરંટ ઇસ્યુ કરીને હિયરિંગની કાર્યવાહી પણ કરવામાં આવશે. અમે આક્ષેપ કરનારા બંને કોર્પોરેટરને કહ્યું હતું કે અમારી સામે જે પણ રૂપિયાની લેતી દેતીના તમારી પાસે પુરાવા હોય તે જાહેરમાં આપો, પરંતુ અત્યાર સુધી તેમણે એક પણ પુરાવો જાહેરમાં આપી શક્યા નથી. એટલું જ નહીં પરંતુ તે વચેટિયા પાસેથી પૈસા કોણે આપ્યા છે ને કોણે લીધા છે આજ દિન સુધી તેમણે નેલને પણ ખુલાસો કરાયો નથી. અમારા પક્ષની છબી ખરડાઈ અને વિપક્ષ નેતા તરીકે અમારી માનહાનિ થઈ હોવાથી અમે કોર્ટ કેસ કર્યો છે. ગઈ સામાન્ય સભાની અંદર 26/6/2024 રોજ અમારી સામાન્ય સભામાં 3જી સામાન્ય સભાની અંદર જ્યારે મેયર દ્વારા 0 વર્ષની ચર્ચા ના લેવાતા વિપક્ષ તરીકે મેં જ્યારે ઊભા થઈને મેયરને ટોક્યા હતા અને વચ્ચે બોલી હતી કે અમારા નગરસેવકોને બોલવાની તક આપો, અમારી પણ ઘણી બધી રજૂઆત છે એ બાબતે તક આપો. એ સમય દરમિયાન પક્ષ પલટું એટલે કે આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાઈને ભારતીય જનતા પાર્ટીની છત્રછાયામાં ગયેલા માનનીય કનુભાઈ ગેડિયા અને અશોકભાઈ ધામી દ્વારા ખોટા આક્ષેપો નાખવામાં આવ્યા હતા. અશોકભાઈ ધામી દ્વારા ઊભા થઈને 27 લાખની માંગણી કરી અને 11 લાખનું ટોકન આપ્યું હતું, પાછું આપી દીધું વગેરે જેવા ખોટા આક્ષેપો કરીને લાંછન લગાડવાના પ્રયાસો કર્યા હતા. આ બાબતે બીજા દિવસે કનુભાઈ ગેડિયા દ્વારા ઇલેક્ટ્રોનિક મીડિયાની અંદર બાઇટ આપીને મતલબ આવી ખોટા આક્ષેપો નાખ્યા, બદનક્ષી ભર્યા આક્ષેપો નાખ્યા હતા, પ્રતિષ્ઠાને હાનિ પહોંચે એવા આક્ષેપો નાખ્યા હતા. તો આ બાબતે અમે કોર્ટમાં જઈને એમના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરી છે. સુરતના ઉધના વિસ્તારમાં છત્રપતિ શિવાજી મરાઠી સ્કૂલના છેલ્લા 1 મહિનાથી એનઓસી અને બીયુ પરમિશનની કાર્યવાહીના કારણે સીલ હતી. જોકે તંત્રએ આ અંગે કોઈ યોગ્ય પગલાં ન લેતા વિદ્યાર્થીઓએ પોતાનું ભવિષ્ય અંધકારમાં જતું લાગ્યું હતું અને જેના કારણે આજે સ્કૂલે જઈને વિદ્યાર્થીઓએ ખુદ હથોડી અને પથ્થરથી તાળું તોડીને પ્રવેશ કર્યો હતો. આ ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સુરત શહેરના તમામ શાળાઓમાં હાલ નવું શૈક્ષણિક કાર્ય શરૂ થઈ ગયું છે, પરંતુ ઉધનાની ગ્રાન્ટેડ મરાઠી મીડિયમ છત્રપતિ શિવાજી હાઈસ્કૂલ હજુ સુધી શરૂ થઈ ન હતી, કારણ કે 1 મહિના અગાઉ ફાયર એનઓસી સહિતના કાગળો ન હોવાથી સ્કૂલને અધિકારી દ્વારા સીલ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ દરરોજ સ્કૂલે ક્યારે
શરૂ થશે તેને લઈને તપાસ કરતા હતા, પરંતુ સ્કૂલ તરફથી કોઈ યોગ્ય પ્રત્યુત્તર ન મળતા અંતે વિદ્યાર્થીઓએ ભણવા માટે સ્કૂલનું તાળું તોડીને સ્કૂલમાં પ્રવેશ કર્યો હતો. સુરતમાં 917 જેટલા વિદ્યાર્થીઓના ભવિષ્ય હાલ અંધકારમાં હોવાને લઈને વિદ્યાર્થીઓએ ખુદ આગળ આવીને આ સ્કૂલનું સીલ કરેલું તાળું હથોડી અને પથ્થર દ્વારા તોડી પાડ્યું હતું અને અંદર પ્રવેશ કર્યો હતો, અને જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જો કે વિદ્યાર્થીઓ સોસાયટી અને શાળાના ટ્રસ્ટીઓ વચ્ચે ચાલી રહેલા વિવાદના કારણે લાંબા સમયથી પીસાઈ રહ્યા હતા, કારણ કે આ સ્કૂલ સોસાયટીના એક કોમન પ્લોટ પર સ્થિત છે અને આ કોમન પ્લોટ ખાલી કરવા માટે સોસાયટીના લોકો દ્વારા હાઈકોર્ટ સુધી ચાલ્યા ગયા હતા. છેલ્લા 35 વર્ષથી ઉધના જલારામ ખાતે આ સ્કૂલ આવેલી છે, પરંતુ 1 મહિનાથી આ સ્કૂલનું ભણતર બગડી રહ્યું હતું. ટ્રસ્ટીઓ કોઈ યોગ્ય જવાબ આપી રહ્યા ન હતા અને સોસાયટીના રહીશો દ્વારા 1ના 2 ન થવાને કારણે વિદ્યાર્થીઓ બંને વચ્ચે પીસાઈ રહ્યા હતા. તેથી આખરે સીલ કરવામાં આવેલી આ સ્કૂલને વિદ્યાર્થીઓ દ્વારા જ શરૂ કરી દેવામાં આવી હતી. મારું નામ હેમંત રઘુનાથ કોલતે, હું સોસાયટીનો સેક્રેટરી છું અને આ સ્કૂલનો વિવાદ જો ચાલુ છે. અમારી સોસાયટીની સીઓપી જગ્યા છે, છત્રપતિ શિવાજી સ્કૂલ છે, જે અમારી સોસાયટીના સીઓપી જગ્યા પર આવેલી છે. એ હાઈકોર્ટનો ચુકાદો છે 2022માં કે સીઓપીની જગ્યા પર કોઈ બાંધકામ થશે નહીં, તો પણ આ લોકો ગેરકાયદેસર બાંધકામ કરીને સીઓપીની જગ્યા હડપવામાં આવે છે. હાલ શું બનાવ બન્યો છે? હાલ આજે એ બનાવ બન્યો છે કે સવારે સ્કૂલના વિદ્યાર્થીઓ ભેગા થાય છે, સર લોકો પોતે ભેગા કરે છે ને એમની હાજરીમાં જ આજે સ્કૂલની ગ્રીલની સીલ તોડવામાં આવેલી છે, જે લોક લગાવેલ તે તોડવામાં આવેલા છે. અને સર લોકો જ એમને ઉપસાવે છે. સર લોકો પોતે બેસેલા હતા ઓફિસમાં, એમના કહેવાથી જ આ વિદ્યાર્થી લોકો સીલ તોડી છે. એમની અમારી પાસે પ્રૂફ પણ છે. હાલ તમારી કે સોસાયટીની શું માંગ છે? અમારી એ જ માંગ છે કે આ જલ્દીમાં જલ્દી આ વિદ્યાર્થીનું ભવિષ્ય બગડે નહીં, એના માટે અમને બીજી જગ્યા બીજી સ્કૂલમાં શિફ્ટ કરો કે જેવી રીતે એમનું ભવિષ્ય બગડે નહીં અને એમને બીજી જગ્યા સરકારી સ્કૂલમાં એડમિશન મળે તેવી અમારી માંગણી છે. સુરતના ઉધના વિસ્તારમાંથી 8 વર્ષનું બાળક ગુમ થયું હતું અને પરિવાર અને પોલીસ તેને શોધી રહ્યા હતા. 8 વર્ષનું બાળક ક્યાં જઈ શકે તેની કોઈને ખબર ન હતી, પરંતુ ઉધના પોલીસે જ્યારે સીસીટીવી ચેક કર્યા ત્યારે ચોંકાવનારો ખુલાસો બહાર આવ્યો હતો. સુરતના ઉધના વિસ્તારમાંથી ગુમ થયેલ બાળક આખરે રેલવે સ્ટેશન સુધી પહોંચ્યો હતો અને આટલું જ નહીં, તે રેલવે સ્ટેશનની અંદર ગયા અને ટ્રેનમાં ચડી ગયો હતો. જ્યારે પોલીસે તેની તપાસ કરી તો ખબર પડી કે તે નંદુરબાર જતી ટ્રેનમાં બેસી ગયો હતો. આ અંગે સુરત પોલીસે તાત્કાલિક નંદુરબાર રેલવે પોલીસને જાણ કરી હતી અને આ બાળક આખરે ટ્રેનમાંથી સુરક્ષિત રીતે મળી આવ્યો હતો. તે રમતા રમતા ઉધનાથી 170 કિલોમીટર દૂર આવેલા નંદુરબાર ખાતે પહોંચી ગયો હતો. જો કે સહી સલામત મળી આવેલા બાળકને સુરત ઉધના પોલીસે તેના માતા પિતાને પરત કરી કાઉન્સેલિંગ કર્યું હતું. પોતાના બાળકને લઈને વાલીઓ કેટલા સતર્ક રહેવાની જરૂર છે તેનો એક દાખલો સુરત શહેરના ઉધના વિસ્તારમાં બન્યો છે. ઉધના વિસ્તારમાંથી 8 જુલાઈના રોજ 8 વર્ષનું બાળક ગુમ થઈ ગયો હતો. તેના પિતા ઉધના વિસ્તારમાં આવેલા સિલાઈ મશીનના ખાતા પર તેને સાથે લઈને ગયા હતા. ત્યાં રમતા રમતા આશરે બપોરના 12:30 વાગ્યે તે કોઈને પણ કહ્યા વગર ક્યાંક ચાલ્યો ગયો હતો. જે અંગે ઉધના પોલીસને જાણકારી મળતા બાળકની શોધખોળ માટે પોલીસે 4 ટીમ બનાવી હતી અને સીસીટીવીની ફૂટેજની તપાસ પણ શરૂ કરી દીધી હતી. સીસીટીવીમાં તે બાળક રેલવે સ્ટેશન પર જોવા મળ્યો હતો અને ખાતાથી ઉધના રેલવે સ્ટેશન સુધી બાળક એકલો પહોંચ્યો હતો. ત્યાર પછી બાળક રેલવે સ્ટેશનની અંદર ગયો હતો અને ત્યાંથી ટ્રેનમાં પણ બેસી ગયો હતો. ટ્રેનની તપાસ હાથ ધરતા પોલીસને જાણ થઈ હતી કે તે નંદુરબાર જતી ટ્રેનમાં બેસી ગયો છે. તેથી તાત્કાલિક તે નંદુરબાર રેલવે પોલીસને જાણ કરવામાં આવી હતી અને ટ્રેન નંદુરબાર પહોંચે તે પહેલાં જ પોલીસ રેલવે સ્ટેશન પર પહોંચી ગઈ હતી અને બાળકને સુરક્ષિત ટ્રેનથી ઉતારી લેવામાં આવ્યો હતો અને સુરત પોલીસને સોંપવામાં આવ્યો હતો. જ્યારે આ બાળક 170 કિલોમીટર એકલો નંદુરબાર સુધી પહોંચી જતા પોલીસને પણ આશ્ચર્ય થયા હતા. રાજકોટ અગ્નિકાંડ ઘટના બાદ હવે સુરત મહાનગરપાલિકા પણ એક્શન મોડમાં છે અને સરથાણા રિંગ રોડ વિસ્તારમાં આવેલા ગેરકાયદેસર મિલકતો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. આશરે 50થી વધુ સ્ટોલ પર સુરત મહાનગરપાલિકા દ્વારા બુલડોઝર ચલાવી દેવામાં આવ્યું હતું. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં ગેરકાયદેસર મિલકતો પર તવાઈ આવી છે અને રાજકોટ અગ્નિકાંડ ઘટના બાદ સુરતના ગેરકાયદેસર મિલકતોને તોડી પાડવાની કાર્યવાહી સુરત મહાનગરપાલિકા દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. સરથાણા રિંગ રોડને અડીને આવેલા ગેરકાયદેસર ખાણીપીણીના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે અને ટેમ્પરરી સ્ટ્રક્ચર બનાવીને આ લોકો સ્ટોલ પર ખાણીપીણીનો પદાર્થ વેચાણ કરે છે અને કોઈપણ પ્રકારની મંજૂરી લેતા નથી. આ અંગે સ્થાનિક કોર્પોરેટર સહિત લોકોએ
અધિકારીઓને ફરિયાદ કરી હતી, જેથી ફરિયાદ બાદ વરાછા બી ઝોન દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો હતો અને 50 કરતાં પણ વધારે સ્ટોલ પર પાલિકાએ બુલડોઝર ફેરવી દીધું હતું. કાર્યપાલક ઇજનેર સતીશ વસાવાએ જણાવ્યું હતું કે વરાછા ઝોન બી દ્વારા જે કંઈ પણ ટેમ્પરરી સ્ટ્રક્ચર છે, ગેરકાયદેસર બાંધકામ કે દબાણ હોય તેને દૂર કરવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. ઝોન બીમાં આવેલા રિંગ રોડના ગઢપુર જંકશનથી કામગીરી શરૂ કરવામાં આવી છે અને રોડ પર જે કંઈ પણ દબાણ છે તેને દૂર કરવામાં આવશે. આવા દબાણો દૂર કરવા સાથે સ્થાનિક કોર્પોરેટર, ધારાસભ્ય અને લોકો દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી છે, જેના કારણે તેને ઝુંબેશના ભાગરૂપે અમે આ કામગીરી શરૂ કરી દીધી છે. રાજ્ય સરકાર દ્વારા થોડા દિવસ અગાઉ ખુલતા વેકેશનમાં શાળા પ્રવેશોત્સવ સહિતના મસ્ત મોટા કાર્યક્રમો યોજાયા હતા. જો કે શાળાએ જતા વિદ્યાર્થીઓને રસ્તામાં પડતી મુશ્કેલીઓને કોઈ અંત આવેલો નથી. અલથાણ વિસ્તારમાં આવેલી ખાડી પાસે સ્કૂલની વાન વરસાદી પાણીમાં બંધ થઈ ગઈ હતી, જેથી સ્કૂલની વાનમાં બેસેલા વિદ્યાર્થીઓને નીચે ઉતરીને ધક્કો મારવાની ફરજ પડી હતી, જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જો કે એક વિદ્યાર્થીનો હાથ ભાંગી ગયો હોય અને ડાબા હાથમાં ફ્રેક્ચરનું પ્લાસ્ટર લાગેલું હોવા છતાં તે નીચે ઉતરીને પાણીમાંથી વાહનને બહાર કાઢવા માટે ધક્કો મારતો હોવાનું આ વિડીયોમાં જોવાઈ રહ્યું છે. વિદ્યાર્થીઓને મજબૂરીની દર્શાવતો આ વિડીયો પણ સોશિયલ મીડિયામાં કહેવાઈ રહ્યું છે કે આમાં કેવી રીતે ભણશે ગુજરાત. હાલ સોશિયલ મીડિયામાં આ વિડીયોને લઈને લોકોમાં તર્ક વિતર્ક અને ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે. સરસાણા કન્વેન્શન સેન્ટરમાં આજથી ડાયમંડ એક્સપોનો પ્રારંભ થયો છે અને 3 દિવસના આ એક્સપોમાં દેશ વિદેશથી બાયર્સ ભાગ લેનાર છે. તે પૂર્વે આજરોજ પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં વેપારીઓએ એક્સપોની મુલાકાત લીધી હતી. સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા સરસાણા કન્વેન્શન હોલ ખાતે 5મા B2B કેરેટ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. 3 દિવસીય એક્સપોમાં લૂઝ ડાયમંડમાં નેચરલ, લેબગ્રોન, વેલરી તેમજ મશીનરી, સોફ્ટવેર અને ટેકનોલોજીના મળીને 118 બૂથના પ્રદર્શિત થયા છે. આજના ઉદ્ઘાટન કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા અને મેયર દક્ષેશ માવાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ વખતે ડાયમંડ ઉદ્યોગમાં ખૂબ જ મંદીનો માહોલ હોવા છતાં આ વખતે ડાયમંડ મેન્યુફેક્ચર અને વેપારીઓમાં ખૂબ જ ઉત્સાહ સાથે કેરેટ્સ એક્સપોમાં જોડાયા છે અને ભારતના મોટા શહેરો અને ગુજરાતના મોટા શહેરો ઉપરાંત વિદેશમાં દુબઈ, અમેરિકા, લંડન અને હોંગકોંગથી પણ જ્વેલર્સ અને જ્વેલરી મેન્યુફેક્ચરર ઉપરાંત ડાયમંડ વેપારીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમજ મોટી સંખ્યામાં વેપારીઓ આ એક્સપોમાં ભાગ લેનાર છે. જ્યારે આજના પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં વેપારીઓએ ઉપસ્થિત રહીને વિવિધ સુરતના તેમજ વિદેશી વેપારીઓ સાથે મુલાકાત લીધી હતી. શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી સારું એવું વળતર મળશે તેવી લોભામણી વાતો કરી સુરતના એક યુવક પાસેથી 96 લાખ રૂપિયાનું ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરાવી છેતરપિંડી કરનારને સાયબર ક્રાઇમ પોલીસે પકડી પાડ્યો છે. સુરત શહેરની સાયબર ક્રાઇમ પોલીસ સતર્ક અને સક્રિય થઈને કામગીરી કરી રહી છે. ત્યારે સાયબર ક્રાઇમ પોલીસને ફરિયાદ મળી હતી કે શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી સારું એવું વળતર મળશે તેવી વાતો કરી સુરતના એક યુવકને ફસાવવામાં આવ્યો હતો અને તેને લિંક મોકલવામાં આવી હતી. ઉપરાંત એપ્લિકેશન ડાઉનલોડ પણ કરાવાઈ હતી. તેમાં રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ માટે અલગ અલગ એકાઉન્ટમાંથી પૈસા પણ ઇન્વેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં સુરતના યુવકે 96 લાખ જેટલા રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા અને તેમાંથી માત્ર 1,18,000 જેટલા રૂપિયા વિડ્રો કરવા દેવામાં આવ્યા હતા. બાદ બાકીના 94 લાખ જેટલા રૂપિયા વિડ્રો ન કરવા દઈ ગઠિયા દ્વારા છેતરપિંડી આચરવામાં આવી હતી. જ્યારે યુવકને લોભામણી લાલચમાં ફસાઈ ગયા બાદ છેતરાઈ હોવાનું લાગતા તેણે સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કર્યો હતો, જેથી સાયબર ક્રાઇમ પોલીસે એક્શનમાં આવી આ ગઠિયાને પકડી પાડ્યો હતો. પોલીસે અમિત પટેલની ધરપકડ કરી હતી. હાલ પોલીસે અમિત પટેલની ધરપકડ કરી તેના સાથેના સાગરીતોને શોધવા માટેની કામગીરી શરૂ કરી દીધી છે.
સુરતના નાના વરાછા વિસ્તારમાં આવેલી કૌશલ વિદ્યાભવનમાં પ્રાચીન વાદ્યોનું પ્રદર્શન અને કલાકારોનું લાઈવ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કલાકારોએ પ્રાચીન વાદ્યો સાથે ગીતો ગાઈ ઉપસ્થિત લોકોના મન મોહી લીધા હતા. આ કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા, વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. રમતગમત અને યુવા સંસ્કૃતિ વિભાગ ગાંધીનગરના નેજા હેઠળ અને ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી તેમજ નાદ બ્રહ્મ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મ્યુઝિક એન્ડ ઇવેન્ટ મેનેજમેન્ટના સહયોગથી ગુજરાતમાં પ્રથમ વખત પ્રાચીન વાદ્યોનું પ્રદર્શન યોજાયું હતું. સુરતની નાના વરાછા ખાતે આવેલી કૌશલ વિદ્યાભવનમાં આજે પ્રાચીન વાદ્યોનું પ્રદર્શન અને કલાકારોનો લાઈવ કાર્યક્રમ યોજાયો હતો. અને આજના ડીજેના જમાનામાં વિદ્યાર્થીઓ પ્રાચીન સંસ્કૃતિ વિશે જાણે અને પ્રાચીન વાદ્યો કઈ રીતે વાગે છે તે અંગેની માહિતી મેળવે તે હેતુથી આ આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ પ્રાચીન વાદ્યો વિશે માહિતી મેળવી શકે તે હેતુથી ત્યાં વાદ્યોના પોસ્ટર અને તેના વિશેની માહિતી પણ લખવામાં આવી હતી. 2 દિવસ માટે આ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા, વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી, સામાજિક આગેવાન એવા કાનજીભાઈ ભાલાલા, કૌશલ વિદ્યાભવનના ટ્રસ્ટી પરબતભાઈ ડાંગસિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ આ પ્રદર્શનનો લાભ લીધો હતો અને વિવિધ પ્રાચીન વાદ્યો વિશેની જાણકારી મેળવી હતી. હું ડોક્ટર હેમાંગ વ્યાસ, રમતગમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર હેઠળની ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી તેમજ ધ નાદ બ્રહ્મ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મ્યુઝિક એન્ડ ઇવેન્ટ મેનેજમેન્ટના સહયોગથી આજે અહીંયા કૌશલ વિદ્યાભવનમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત એવું આયોજન પ્રાચીન વાદ્યોનું સંકલન, એનું પ્રદર્શન અને સમગ્ર ગુજરાતમાંથી ખૂબ જ ખ્યાતનામ એવા જે પ્રાચીન વાદ્યોના કલાકારો છે, વાદ્યકારો છે, એમને બોલાવીને આજે અમે અહીંયા પ્રસ્તુતિ કરાવી. આ 2 દિવસનું એક્ઝિબિશન ખૂબ સરસ મજાનું આ પ્રદર્શન છે અહીંયા. અને પ્રાચીન વાદ્યો અમે આજે પ્રદર્શન યોજ્યું છે એ માત્ર ગૂગલ ઉપર તો 2 થી 4 ફોટા જ મળ્યા છે. બાકી તમામ ગ્રુપોનો સંપર્ક કરીને એમના વાદ્યોના ફોટા મગાવીને અને એ ફોટાને અમે એની માહિતી સાથે અમે અહીંયા પ્રદર્શિત કરવાનો અમે પ્રયત્ન કર્યો છે. બને એટલો આનો લાભ સુરતની જનતા લે એવો અમારો એક વિનમ્ર પ્રયાસ છે. અને અમે સરકારશ્રીને પણ નમ્ર વિનંતી કરીએ કે આવા કાર્યક્રમો થતા રહે, જેથી અત્યારના સમયમાં આ મોબાઈલના યુગમાં બાળકોને તેમજ વડીલોને આ પ્રાચીન વાદ્યો વિશે એમની ઓળખ થાય અને નવું જાણવાનું મળે. સુરત કલેક્ટર કચેરીમાં જય જય ગૌમાતાના નારા આજે ગુંજ્યા હતા. ઝંખવાવ ખાતે થયેલા ગૌરક્ષક પરના હુમલાના વિરોધમાં વીએચપી, બજરંગ દળ સહિતના હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે જ કલેક્ટરને આવેદનપત્ર આપીને હુમલાખોરો સામે ઝડપથી ન્યાયિક પ્રક્રિયા કરીને સજા આપવામાં આવે તેવી માંગ પણ આ સંગઠન દ્વારા કરવામાં આવી હતી. ઝંખવાવમાં 2 મિત્રો સાથે ગયેલા ગૌરક્ષક જય પટેલ પર કસાઈઓ દ્વારા જાનથી મારી નાખવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો, જેથી ગૌરક્ષકોમાં રોષ ફેલાયો છે. આ સંદર્ભે કોઈ પણ પ્રકારની ઘટના ગૌરક્ષક જય પટેલ પર થશે તો જવાબદાર કસાઈઓ અને પ્રશાસન રહેશે. ગૌરક્ષકોને સુરક્ષા આપવામાં આવે અને કસાઈઓ પર કડક અને ઝડપથી કાર્યવાહી કરવામાં આવે અને કસાઈઓ હાલ સરકારી જગ્યામાં કબજો કરી રહેતા હોવાની આશંકા છે, જે યોગ્ય તપાસ કરી કબજાઓ મેળવીને ખાલી કરવામાં આવે. તેમજ ઝંખવાવ ગામમાં રાષ્ટ્રીય વિરોધી પ્રવૃત્તિની આશંકા હોય, મસ્જિદ અને મદ્રેસામાં ગેરકાયદેસર હથિયારોની તપાસ પણ કરવામાં આવે તેવી માંગ આ સંગઠનો દ્વારા કરવામાં આવી હતી. આ સંગઠનના હિતેશગીરી ગોસ્વામીએ જણાવ્યું હતું કે ઝંખવાવ ગામે કસાઈઓએ ભેગા મળીને ગૌરક્ષક પર ઘાતકી હુમલો કર્યો હતો અને આ પ્રકારની હિંસા સહન ન થાય. આ પ્રકારના હુમલા કરનારને સખતમાં સખત સજા થવી જોઈએ અને આ લોકો સરકારી જગ્યા પર કબજો કરી રહે છે ત્યારે તેમને કબજો કરેલી જગ્યા ખાલી કરાવવી જોઈએ. ટાર્ગેટ કરીને ગૌરક્ષક પર હુમલો કરવામાં આવી રહ્યો હોવાનું અમને લાગી રહ્યું છે. ગૌ માતા કી જય. મારું નામ છે હિતેશગીરી ગોસ્વામી. આજે વિશ્વ હિન્દુ પરિષદ, સનાતની સેના, બજરંગ દળ, વિભિન્ન ગૌરક્ષાના સંગઠનો, આઝાદ ચેરિટેબલ ટ્રસ્ટ, વિભિન્ન સંસ્થાઓના પ્રતિનિધિઓ દ્વારા આજે સુરત કલેક્ટર મહોદયને અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. આવેદન આપવાનું કારણ ગઈ 10 તારીખે જે ગૌરક્ષક, હિન્દુ હૃદય સમ્રાટ જેને કહી શકાય એવા જય પટેલ નાગરાજ ઉપર જે કસાઈઓ દ્વારા જે ઘાતકી રીતે હુમલો કરવામાં આવ્યો છે. ઝંખવાવ ગામ સુરત જિલ્લાનું ખાસ કરીને અંગત કામથી ગયેલા જય પટેલ નાગરાજ અને એમના અંગત મિત્રો દ્વારા ઉપર
એક ઘાતકી રીતે એમના ઉપર હુમલો કરવામાં આવ્યો, તેમની ગાડીને નુકસાન કરવામાં આવ્યું. ખરેખર અમે આભાર વ્યક્ત કરીએ છીએ પોલીસ પ્રશાસનનો કે જેમણે તાત્કાલિક ધોરણે જય પટેલ નાગરાજને ત્યાંથી સુરક્ષિત રીતે બચાવી અને યોગ્ય પ્રોટેક્શન આપવામાં આવ્યું છે, એટલે અમે એમના આભારી છીએ. પણ આ રીતેની ઘટનાઓ ક્યાં સુધી ઘટિત રહેશે? ખરેખર 10 તારીખે જે આ ઘટના ઘટિત થઈ છે તે આપણને એક સંદેશ પૂરો પાડે છે કે ભાઈ આ જ પ્રકારે જો ગૌરક્ષકો અને હિન્દુત્વના કાર્યકર્તાઓ છે એમને કોઈ પણ પ્રકારે ટાર્ગેટ બનાવવાનું કાર્ય ત્યાં જિહાદીઓ અને ખાસ કરીને વિધર્મી અને કસાઈઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે. પોલીસ પ્રશાસન અને કલેક્ટર મહોદયને અમે આવેદનપત્ર એટલા માટે આપવામાં આવ્યા છીએ અને ખરેખર આ આવેદનપત્રનો દોર હવે ખરેખર બંધ થવો જોઈએ અને તાત્કાલિક ધોરણે કંઈક કાર્યવાહી અને પગલાઓ લેવા જોઈએ તેવી અમારી માંગ સાથે જે કસાઈઓ દ્વારા જે હુમલો કરવામાં આવ્યો છે તે કસાઈઓનો એક પૂર્વ પ્લાનિંગ હતું. એ કસાઈઓની અમને પણ એવી જાણકારી મળી છે કે એ જગ્યા ઉપર જે જગ્યા પર રહે છે તે ઘર તમામ સરકારી પડતર જગ્યા ઉપર બનાવવામાં આવ્યા છે, એટલે કે કબજો કરવામાં આવ્યો છે. તો ગુજરાતના ધારાધોરણ પ્રમાણે એમના ઉપર પણ કાયદેસરની કાર્યવાહી કરી અને તાત્કાલિક એમના મકાનો પણ ખાલી કરવામાં આવે. 10 તારીખના રોજ એમના ઉપર હુમલો થયો અને આજે સવારે એટલે કે 12 તારીખે સવારમાં પણ કસાઈઓ જે જગ્યા પણ 4 ગાયોને બચાવી લેવામાં આવી છે અને એક ગાયનું એમણે કતલ કરી દીધું છે ઉનપાટિયા ગામમાં. તો આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આ પ્રકારની માનસિકતા ક્યાં સુધી ચાલશે? આજે શાંતિ સુરતની ડોળાવવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે એ શાંતિ ડોળાય નહીં અને સુરક્ષા અને સલામતી સૌ કોઈની બંધાઈ રહે, કારણ કે કાયદાનો કોઈ ડર રહ્યો નથી એવું લાગી રહ્યું છે. તો પોલીસ પ્રશાસનને વિનંતી છે કે સર્ચ ઓપરેશન જંગવાવ ગામની અંદર પણ ચલાવવામાં આવે. મદ્રેસા અને મસ્જિદોની અંદર એવા આધુનિક હથિયારો આપણને જોવા મળશે અને અમને ખાસ કરીને એવો વિનંતી કરીએ છીએ પ્રશાસનને કે ભાઈ તમે સર્ચ ઓપરેશન ચલાવી અને આ પ્રકારની જે માનસિકતા ધરાવતા વ્યક્તિઓ કે જેને ટાર્ગેટ બનાવવાનું કામ કરે છે એટલે વિનંતી કરું છું જય પટેલ નાગરાજને સુરક્ષા આપવા માટે આદરણીય કલેક્ટર મહોદયને કે જલ્દીથી જલ્દી એમને સુરક્ષા પ્રોવાઈડ કરવામાં આવે અને આ પ્રકારના કોઈ પણ કૃત્ય ન થાય એવી વિનંતી સાથે જય ગૌ માતા, ભારત માતા કી જય. સુરત શહેરમાં આશા વર્કર તરીકે કાર્ય કરતી મહિલાઓ દ્વારા આજરોજ જિલ્લા સેવા સદન ખાતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. સુરત શહેરમાં વિવિધ વિસ્તારોમાં આવેલી આંગણવાડીઓમાં આશા વર્કર અને હેલ્પર તરીકે મોટી સંખ્યામાં મહિલાઓ કાર્ય કરે છે. આ આશા વર્કરો અને હેલ્પરોને યોગ્ય પગાર ન મળતો હોવાને લઈને તેમજ ઉચ્ચ અધિકારીઓ દ્વારા વધારે કામ કરાવડાવી અને સતત શોષણ કરવામાં આવતું હોવાને લઈને અનેકો વાર ફરિયાદ કરવામાં આવી છે તેમજ વિરોધ નોંધાવવામાં આવ્યો છે. ત્યારે ફરી એક વખત આજરોજ આવી જ વિવિધ બાબતોને લઈને આંગણવાડીમાં કાર્ય કરતી મહિલાઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે આજરોજ તમામ મહિલાઓ આવેદન સાથે જિલ્લા સેવા સદન ખાતે પહોંચી હતી અને વિરોધ નોંધાવ્યો હતો. સાથે પોતાના વિવિધ પ્રશ્નોને લઈને રજૂઆત પણ કરી હતી. નામ સીમાબેન શ્રીમાલવે, ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન માંથી અમે આવેલા છે. અમારી ટ્રેડ યુનિયન છે એમાં આશા વર્કરો અને આંગણવાડી બહેનો સંયુક્ત રૂપે આજે લડતમાં આવ્યા છે. અમારી માંગણી દિવસ છે આજે. અમારા આશા વર્કરો બહેનો સાથે બહુ શોષણ થઈ રહ્યો છે. એમના 50% ઇન્સેન્ટિવ બંધ કરવામાં આવ્યું છે. એ લોકોને એએનએમના શોષણ છે, મેડિકલ ઓફિસરોના શોષણ છે. આ બાજુ અમારી આંગણવાડી બહેનોની સાથે બી ઘોર અત્યાચાર થઈ રહ્યો છે. એ લોકોને ના તો રજીસ્ટર આપવામાં આવે છે, ના તો નવા મોબાઈલ આપવામાં આવ્યો છે અને કામગીરી દિવસે દિવસે વધતી જાય છે. પોષણ ટ્રેકરની કામગીરી, ઓટીપી લેવાના, એની અંદર એટલી ધાંધલી છે કે અમારા નામથી બીજા લોકો કોઈ પૈસા લઈ જાય તો બી અમારા માથે બારે આવે છે. એ બધું ધ્યાન કોઈ રાખતું નહીં અને અમારે કામ તો વધારા કરે છે પણ પગારના નામે અમને આજે જે 2018માં કેન્દ્ર સરકાર વધારા કર્યું એના પછી 1 રૂપિયાના વધારા નહીં થયો છે. આજ અમારી મુખ્ય માંગણીઓ છે આજની. ધન્યવાદ. મારું નામ સીમાબેન શ્રીમાલવે. સુરત શહેરમાં ગાંજો સપ્લાય કરનાર આરોપીઓની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. રાજપીપળા પોલીસ મથકમાં કિલો અને ઓલપાડ પોલીસ મથકના 84 કિલો ગાંજાના કેસમાં નાસ્તા ફરતા આરોપીની એસઓજીએ ધરપકડ કરી છે. આરોપી ઓરિસ્સાથી ગાંજો લાવીને દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં છૂટક વેચાણ કરતો હતો. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે સુરત શહેરના નાનપુરા ડક્કા ઓવારા પાસેથી દક્ષિણ ગુજરાતમાં ગાંજાની સપ્લાય કરનાર ધની રાઉતની ધરપકડ કરી છે. આરોપી સુરત ગ્રામ્ય વિસ્તારના લસકાણા ખાતે આવેલા મારુતિ નગરમાં રહેતો હતો અને મૂળ ઓરિસ્સાના ગંજામના વતની છે. આરોપી વિરુદ્ધ નર્મદા જિલ્લાના રાજપીપળા પોલીસ મથકમાં 611 કિલો તેમજ ઓલપાડ પોલીસ મથકમાં 84 કિલો ગાંજાના કેસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, પરંતુ તે નાસ્તો ફરતો હતો. એસઓજીએ જ્યારે આરોપીની પૂછપરછ હાથ ધરી હતી ત્યારે તેણે જણાવ્યું હતું કે તે પોતે ચોરી છુપીથી ઓરિસ્સા ખાતેથી ગાંજાનો જથ્થો મંગાવી ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ ગાંજાના જથ્થાનું છૂટક વેચાણ કરતો હતો. આજથી 4 મહિના પહેલા નર્મદા જિલ્લાના રાજપીપળા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં ઓરિસ્સા ખાતેથી ટ્રકમાં ગાંજાનો જથ્થો મંગાવ્યો હતો અને ટ્રક પકડાઈ ગઈ હતી. આ ઉપરાંત ઓલપાડ પોલીસ મથક વિસ્તારમાં આવેલા સાયણ ગામ ખાતે
ગાંજાનો જથ્થો સંતાડી રાખ્યો હતો અને આ ગાંજાનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો હતો. આ બંને કેસમાં ધરપકડથી બચવા માટે છેલ્લા ઘણા સમયથી નાસ્તો ફરતો હતો. ત્યારે આ નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવામાં એસઓજી પોલીસે સફળતા મેળવી છે. હાલ પોલીસે આ આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. અલગ અલગ હોટેલને રેટિંગ કરવાના અને બિટકોઇન બાય અને સેલ કરવાના કમિશન મળશે તેવી લોભાવણી લાલચ આપીને ₹5,24,000 પડાવી લઈ છેતરપિંડી કરનારને સાયબર ક્રાઇમ પોલીસે પકડી પાડ્યો છે. સુરત શહેરની સાયબર ક્રાઇમ પોલીસની ટીમ કામગીરી કરી રહી હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે એક આરોપીને પકડી પાડ્યો છે. પોલીસે મૂળ મહેસાણા અને અમદાવાદ ખાતે રહેતા વિરેનકુમાર સથવારાની ધરપકડ કરી છે. આ આરોપી દ્વારા સુરત શહેરમાં રહેતા એક ફરિયાદીને પાર્ટ ટાઈમ વર્ક ફ્રોમ હોમ જેવી જોબ અપાવવાના નામે વાતો કરી લોભામણી લાલચ આપવામાં આવી હતી અને ધીમે ધીમે તેની પાસેથી ₹5,24,000 પડાવી લેવાયા હતા. તે પરત ન આપીને છેતરપિંડી કરવામાં આવી હતી. જે તમામ બાબતોને આરોપીઓએ કબૂલાત પણ કરી હતી અને હાલ પોલીસે આ આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.